નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લુએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહુ જગબંધુ જય જગપ્રિયામહો ભયવમ જય સુયાણં પભવો તિથયરાણં અપચ્છિમો જય જય ગુરુલોગાણં જય મહપ્પા મહાવીરો ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ અચિંત્યચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણભાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરયે નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરયે નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરયે. જ્ઞાનસાર ગ્રંથ ઉપાધ્યાયજી મહારાજનો આ ગ્રંથ છે. ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ, એના નામથી સકલ સંઘમાં કોઈ અજાણ્યું નથી. અનેક ક્ષેત્રોમાં એમણે ખેડાણ કર્યું છે. બહુ જ નાની ઉંમરે દીક્ષા લીધી અને કાશી અને આગ્રા રહીને ભણ્યા. અને પછી એમણે જે યજ્ઞ માંડ્યો એ યજ્ઞ જ્ઞાન યજ્ઞ. એ જ્ઞાન યજ્ઞને આપણે વર્ણવી ના શકીએ એવો યજ્ઞ માંડ્યો એમણે. અનેક ગ્રંથો બનાવ્યા, અનેક વિષયો ઉપર ગ્રંથો બનાવ્યા, અનેક ભાષાઓમાં ગ્રંથ બનાવ્યા. ગુજરાતી, હિન્દી, મારવાડી, સંસ્કૃત, પ્રાકૃત, બધી જ ભાષાઓ. એ જમાનામાં આપણે ત્યાં જેટલી ભાષાઓ પ્રચલિત હતી એ બધી ભાષાઓમાં એમણે ગ્રંથ બનાવ્યા. અને કોઈ ગ્રંથમાં પોણી 16 આની નહીં, એકદમ સરસ. વાણી વાચક જશ તણી કોઈ નએ ન અધૂરી રે. વાચક જસની વાણી કોઈ નએ અધૂરી નથી, એ તો મધુરી છે. દરેક નયોથી એકદમ મધુરતાથી ભરપૂર એવી વાણી. સમગ્ર જીવન એમણે શ્રુત જ્ઞાનની સેવામાં વિતાવ્યું. સમગ્ર જીવન. ન્યાયશાસ્ત્રની વાત કરો તો 108, તર્કશાસ્ત્ર પર 108 ગ્રંથો બનાવ્યા. અત્યારે મળે છે 8 કે 10 ગ્રંથો, પણ બનાવ્યા છે 108 ગ્રંથો. ફક્ત 300 વર્ષ પહેલાંની વાત છે, છતાંય આપણને ગ્રંથો મળતા નથી. આપણે સાચવી નથી શક્યા. યોગ વિષયક એમણે ગ્રંથો બનાવ્યા. આગમના વર્ણન વિષયક એમણે ગ્રંથો બનાવ્યા. સિદ્ધાંતના ગ્રંથો બનાવ્યા. કાવ્યો પણ બનાવ્યા. ગુજરાતીમાં સજ્જાયો પણ બનાવી, સ્તવનો પણ બનાવ્યા. પણ દરેક વસ્તુ તત્વથી ભરપૂર.
તત્વથી ભરપૂર. અને આ બધું કર્યા પછી, આટલું બધું કર્યું, આખું જીવન જ્ઞાન અને ક્રિયામાં એમણે વિતાવ્યું છે. આખું જીવન જ્ઞાન અને ક્રિયામાં વિતાવ્યું. પણ એક અવસ્થા એવી આવી, એવી વાત પ્રચલિત છે કે એક જગ્યાએ એક સંઘમાં એ પધાર્યા છે અને વ્યાખ્યાન વાંચી રહ્યા છે. વ્યાખ્યાન ચાલુ, શ્રાવકોએ વિનંતી કરી કે સાહેબ આ શ્લોક ઉપર આપ પ્રવચન આપો. અને એમણે એ શ્લોક ઉપર પ્રવચન શરૂ કર્યું. ઉપાધ્યાયજી મહારાજ કોઈ શ્લોકને વર્ણવે તો કઈ રીતે વર્ણવે? લોકો બધા આફરીને પોકારી ગયા, માથું ડોલાવે છે આમ, અરે ખરેખર આવો અર્થ, આવો રસ, અંદર બધા લીન થઈ ગયા છે. પણ ઉપાશ્રયમાં એક બાજુ એક વૃદ્ધજન બેઠા છે, ઠંડીના દિવસો છે, કામળી ઓઢેલી છે. એ વૃદ્ધજન બેઠા છે, એ આમ જોઈ રહ્યા છે, આ શું બોલે છે, શું બોલે છે, શું બોલે છે. ઉપાધ્યાયજી મહારાજ બધા ઉપર નજર કરતા કરતા જુએ છે ને એની નજર ત્યાં અટકી ગઈ કે આ બીજા બધાએ માથું ડોલાવે છે, બીજા બધાએ એકદમ આનંદ વ્યક્ત કરે છે ને આ કેમ એમને એમ બેઠા છે. એમનાથી પૂછાઈ ગયું, કેમ જિજ્ઞાસુ, તમને આનંદ ન આવ્યો? તો કે આ તો તમે બહુ ઉપર છલ્લું વર્ણન કર્યું, આ તો બહુ છીછરું વર્ણન કર્યું, એના ઊંડાણમાં તો તમે લઈ ન ગયા. ઉપાધ્યાયજી મહારાજ એકદમ ચમક્યા કે આટલું હું બોલું છું એને ઊંડાણની વાત કરું છું તો કે છે તમે છીછરું, તો આ છે કોણ? આ છે કોણ? બરાબર નજર નાખી અને ખ્યાલ આવ્યો, રે આ તો આનંદ ઘનજી મહારાજ છે. કોણ છે? અવધૂત આનંદ ઘન. ઊભા થઈ ગયા, તરત જ પગે પડી ગયા, સાહેબ ક્ષમા કરો, મને ધ્યાન ન રહ્યું, આપ અહીંયા છો, આપ પધારો અને આપ આ શ્લોક ઉપર પ્રવચન કરો. પછી આનંદ ઘનજી જ્યારે બેઠા ત્યારે ખુદ ઉપાધ્યાયજી મહારાજ માથું ડોલાવે અને એમને થયું કે આ મને તો ગર્વ હતો. ઉપાધ્યાયજી મહારાજને ગર્વ હતો, અભિમાન હતું. કેવું અભિમાન હતું કે આ સ્થાપનાજીના ચાર દાંડી છે ને, 4 પાયા છે, ચારે ઉપર એક એક ધજા લટકાવે, નાની નાની. કેમ? તો કે મેં જીન શાસનની ધજાઓ લહેરાવી છે, એના પ્રતિક રૂપે અહીંયા ધજા લગાવે, ધજા લટકાવે, ધજા ફેરાવે. એટલું અભિમાન. પોતે જ કહે છે ને, વાણી વાચક જસતણી કોઈ નયે ન અધૂરી રે. પોતાના માટે આટલું કહી શકે, કયા અધિકારથી કહી શકતા હશે? એટલું અભિમાન હતું. એના માટે પણ એક વાત આવે છે કે એક દિવસ બધાએ આવીને જુએ અને બધા એમને, અહો ભગવંત, આપની તો શું વાણી અને આપની શું શાસન સેવા, એમ એમના વખાણ જ કરે. એક દિવસ એક માજી આવ્યા, વંદન કરે છે, વંદન કરીને આવીને આમ જુએ છે, આમ કરીને કે આ શું છે? તો કે આ ધજાઓ છે. કેમ ધજાઓ અહીંયા લગાડી? તો કે હિન્દ શાસનની ધજા મેં ગગનમાં લહેરાવી છે એટલા માટે. કિંવદંતી છે, આવું બન્યું છે કે નહીં ખબર નથી, પણ નોંધાયું છે. એટલે માજી જોઈને આમ મલકવા માંડ્યા. તો કેમ મલકો છો, કેમ હસો છો, કંઈ ખોટું કર્યું? તો કે ના, હું જોઉં છું કે આ 4 દાંડીએ 4 ધજા તમે લગાડી છે, તો હરિભદ્રસુરી મહારાજે કેટલી લગાડી હશે, ભદ્રબાહુ સ્વામીએ કેટલી લગાડી હશે, સ્થૂલ ભદ્રજીએ કેટલી લગાડી હશે. ગર્વ ઉતરી ગયો. અને બીજો ગર્વ આ હતો કે અધ્યાત્મની વાત હું ઊંડાણમાં લઈ જઈ શકું છું. અને આનંદ ઘનજીને સાંભળ્યા અને ઠરી ગયા. બસ એ આનંદ ઘનજીને મળ્યા, એ જે મળ્યા છે ને, એ આનંદ ઘનજીને મળ્યા પછી ઉપાધ્યાયજી મહારાજમાં બદલાવ આવ્યો. એમણે જ્ઞાનસારમાં એમને અષ્ટપદી બનાવી છે. આનંદ ઘનજી અને ઉપાધ્યાયજી મહારાજ જ્યારે મળ્યા એની અષ્ટપદી બનાવી છે. આનંદ ઘન અષ્ટપદી સંભળાવી છે એકાદ દિવસ.
બહુ જ સરસ. આનંદ ઘન જબ આનંદ ઘન કો મિલે. જ્યારે યશો વિજય આનંદ ઘનજીને મળે તો પછી બાકી શું રહે? આનંદ ઘન જ બાકી રહે, યશો વિજય બાકી નથી રહેતા. એમણે જ્ઞાનસારમાં જ છેલ્લે લખ્યું છે કે પૂર્ણાનંદ ઘને પુરમ પ્રવિશતિ સ્વીયમ કૃતમ મંગલમ. પૂર્ણાનંદ ઘન, આનંદ ઘન જ્યારે મારા સંપર્કમાં આવ્યા, જ્યારે મારી અંદર એમણે પ્રવેશ કર્યો, પૂરે પ્રવિશતિ, મારી અંદર, મારા આત્મામાં એમણે પ્રવેશ કર્યો, ત્યારે મેં મારું મંગળ કર્યું. ત્યાં સુધી તો બધી હવાની વાતો હતી, હવામાં ચાલતી હતી. અને એ આનંદ ઘનજી મળ્યા પછી એમનામાં જે બદલાવ આવ્યો, આખી જિંદગી એમણે શ્રુત જ્ઞાનની સેવા કરી છે, પણ એ શ્રુત જ્ઞાન એમને ફીકું લાગે છે, ફીકું લાગે છે. એ કહે છે પોતે જ કે સંશય ન વિભાંજે શ્રુત જ્ઞાને અનુભવ નિશ્ચય જેઠો રે વાદ વિવાદ અનિશ્ચિત કરતા અનુભવ વીણ જાય હેઠો રે. સંશય નવી ભાંજે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન આખી જિંદગી મેળવ્યું છતાંય મારો સંશય ભાંગ્યો નહીં, મારી અંદરની વૃત્તિ બદલાઈ નહીં. મને જે અંદર હતું કે હું કંઈક છું એ જ સંશય, હું કંઈક છું એ, અરે હું છું એટલું જ મને ખબર ના પડી, હું કંઈક છું એટલી જ મને ખબર પડી. અનુભવ વગર કાંઈ ન થાય. અનુભવ નિશ્ચય જેઠો રે. શ્રુત જ્ઞાન કરતાં પણ ઉપર ચડી જાય એવી કઈ વસ્તુ? તો કે અનુભવ જ્ઞાન. અનુભવ જ્ઞાન એટલે ભાવના જ્ઞાન. 3 પ્રકારના જ્ઞાન છે: શ્રુત જ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન. ભાવના જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન. શ્રુત જ્ઞાન એ બીજ જેવું છે. શ્રુત જ્ઞાન એ કેવું છે? બીજ છે. બીજ પડી ગયું પણ બીજથી પેટ ન ભરાય. ઘઉંના દાણા કોઈ તમને આપે તો પેટ ભરાય ખરું? નહીં ભરાય, નહીં ભરાય. એટલે એની પર ચિંતા જ્ઞાન, ચિંતન કરવાનું છે, ચિંતન અને મનન. આ સ્ટેપ ઉપર આપણને ચડવાનો કોઈ અનુભવ નથી. આપણે સાંભળી લીધું. શ્રુત જ્ઞાન એટલે સાંભળવું, પછી એને વાગોળવું, એને વિચારવું, એના વિશે ચિંતન કરવું, એને મનન કરવું, એને હૈયામાં ઉતારવું, પ્રશ્ન કરવા, ઉહાપોહ કરવો. તમને પહેલે દિવસે જ કહેલું ઉપદેશ પદની વાચનામાં 8 પ્રકારે ગ્રહણ થાય. 8 પ્રકારે જ્ઞાન મળે ને. ઈચ્છે સાંભળવા ફરી પૂછે. પહેલા ઈચ્છા, પછી સાંભળવાની, સાંભળવું, પછી પૂછવું. આ બધા એના સ્ટેપ્સ છે. એ સ્ટેપ કરીએ ત્યારે બીજું ચિંતા જ્ઞાન આવે. અને એ ચિંતા જ્ઞાન એને અંદર ઉતારતા 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 એક તબક્કો એવો આવે કે અનુભવ રૂપે પરિણમે. એ ભાવના જ્ઞાન. કે અનુભવ સુધી તો હું પહોંચ્યો જ નહીં. મેં વર્ણન ઘણું કર્યું પણ હું પોતે તો પહોંચ્યો નહીં. એટલે કહે છે કે અનુભવ નિશ્ચય જેઠો રે. કેમ કે શ્રુત જ્ઞાન અને ચિંતા જ્ઞાન હોય ત્યાં સુધી શું કરવાના? ચર્ચાઓ કરવાના, વાદ વિવાદ કરવાના, અને તત્વને તો પામવાના નથી. વાદ વિવાદ અનિશ્ચિત કરતા અનુભવ વીણ જાય હેઠો રે. એટલે એમણે એ આનંદ ઘનજીના સંપર્કમાં આવીને જે અનુભવ મેળવ્યો, પોતે અંદર ઉતર્યા, પોતાની અંદર ઉતર્યા, અંતર્મુખ થયા, અને પછી એમણે જે ગ્રંથો રચ્યા છે એમાં એક શિરમોર ગ્રંથ છે જ્ઞાનસાર. આ જ્ઞાનસાર ગ્રંથ એ પછી રચાયો છે. એટલે જ એમણે લખ્યું કે પૂર્ણાનંદ ઘને પુરમ પ્રવિશતિ સ્વીયમ કૃતમ મંગલમ. અને બીજી એક એમની લાક્ષણિકતા કે આનંદ ઘનજી મળ્યા એની પહેલાંના એમના દરેક ગ્રંથમાં વાચક જસ એવું લખાતું, જસ લખાતું, યશ લખાતું, જસ વિજય લખાતું. પણ આનંદ ઘનજી મળ્યા પછી એ યશો વિજય એ સુધરી ગયા એટલે આગળ શું લગાડતા થઈ ગયા? સુજસ. ચિદાનંદ ઘન સુજસ વિલાસી કિમો હોય જગનો આશીર. ચિદાનંદ ઘન સુજસ વિલાસી. આનંદ ઘનનું નામ પણ આગળ જોડે છે અને નામ સુજસ થઈ ગયું. તો એમણે આ ગ્રંથ રચ્યો જ્ઞાનસાર. જ્ઞાનસાર 32 અષ્ટક છે. કેટલા અષ્ટક છે?
32 અષ્ટક, એક અષ્ટક, અષ્ટક જ શબ્દ છે એટલે 8 શ્લોકના 32 અષ્ટક, અને દરેકમાં અલગ વિષય વર્ણવ્યો છે અને દરેક વિષય અંદર ઉતારે એવો છે. મૂળ વાત આપણી છે કે આ ગ્રંથ કયા વિષયનો છે? વિષય ન કહેવાય એને, પણ આ ગ્રંથ એ અધ્યાત્મનો ગ્રંથ છે. શેનો ગ્રંથ છે? અધ્યાત્મ. જ્ઞાન સાર, જ્ઞાનનો સાર, જ્ઞાનનું રહસ્ય અથવા જ્ઞાન જ દુનિયામાં સાર છે, અને એ સાર એટલે એસેન્સ એમણે 8, 32 અને પાછળના બીજા 16 શ્લોક એટલે કુલ 272 શ્લોકમાં આખું રહસ્ય આપી દીધું. જેમ જૈનેતરોમાં ભગવદ્ ગીતા છે એમ આપણે ત્યાં જ્ઞાન સાર છે. જ્ઞાન સાર. પન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ, એમની પાસે કોઈક તેજસ્વી સાધુ ખૂબ ભણે એવા એ આવ્યા અને એમનું માર્ગદર્શન લેવા માટે કે સાહેબ મને માર્ગદર્શન આપો કે મારે ભણવું છે, મારે ક્યાંથી શરૂ કરવું? તો પન્યાસજી મહારાજે કહ્યું કે તમારે જ્ઞાનસારથી શરૂ કરવું. ક્યાંથી શરૂ કરવું? જ્ઞાનસારથી. તહતથી સાહેબ જ્ઞાનસારથી શરૂ કર્યું. પછી આવીને પૂછી જાય હવે સાહેબ શું, હવે સાહેબ શું, હવે શું, હવે શું, હવે શું, એમ ઘણા બધા ગ્રંથો ભણી ગયા. પછી ફરી ગયા કે સાહેબ હવે લગભગ ઘણું બધું વંચાઈ ગયું છે, હવે મારે બીજા ટ્રેક ઉપર જવું છે, મને આપ હવે છેલ્લો ગ્રંથ કયો વાંચવો એ કહો. તો કે જ્ઞાનસાર. કયો ગ્રંથ? જ્ઞાનસાર. સાહેબ જ્ઞાનસાર તો પહેલા વાંચ્યો. તો કે બચ્ચે આટલા બધા વાંચ્યા છે ને હવે વાંચો એટલે ખબર પડે કે તમે શું વાંચ્યું હતું પહેલા. એમણે ફરીથી જ્ઞાનસાર વાંચ્યો અને થયું કે સાહેબ આ તો મેં જાણ્યું જ નહોતું, આ તો મેં જાણ્યું જ નહોતું કે જ્ઞાનસાર આવો ગ્રંથ છે. મેં તો એમને પાના ઉથલાવી દીધેલા એવું લાગે છે અત્યારે. આ જ્ઞાનસાર, એ જ્ઞાનસાર ગ્રંથ એ અધ્યાત્મનો ગ્રંથ છે. અધ્યાત્મ વિશે વાત કરીએ. ઉપાધ્યાયજી મહારાજની વાત તમે બધા જાણો છો એટલે એમાં આપણે નથી જતા. આગળ ક્યારેક આવશે તો વાત કરીશું. અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? આત્મની અધિ એટલે અધ્યાત્મ. આત્માને વિશે જે કામ કરવું તે અધ્યાત્મ. એવી સંસ્કૃતમાં વ્યુત્પત્તિ છે. એને એક બાજુ રાખીએ. અધ્યાત્મ એટલે આપણે જે કોઈ પણ ક્રિયા કરીએ આપણા ભલા માટે, આપણા આત્મકલ્યાણ માટે બધી જ ક્રિયા અધ્યાત્મ છે. અધ્યાત્મ. તમે સામાયિક લઈને બેઠા એ શું છે? અધ્યાત્મ છે. તમે પ્રતિક્રમણ કરો છો એ શું છે? અધ્યાત્મ છે. તમે પૂજા કરો છો ભગવાનની એ શું છે? અધ્યાત્મ છે. પણ આપણે એને અધ્યાત્મના સ્ટેજ સુધી લઈ નથી જઈ શકતા. ક્રિયા અધ્યાત્મની છે પણ આપણે એને વ્યવહારમાં સીમિત કરી દીધી છે. આપણે આખી જિંદગી ખૂબ તમે રૂપિયા કમાઓ, ખૂબ નામ કમાઓ, ખૂબ ધન દોલત ભેગા કરો, સત્તા ઉપર રહો, આ સંસારની વાત થઈ. સંસારમાં સફળ માણસ કોણ કહેવાય? જેની પાસે આ બધું જ હોય એ સફળ વ્યક્તિ કહેવાય. એનું નામ બધે જ બોલાતું એ સફળ વ્યક્તિ કહેવાય. બરાબર? તમે ધર્મના ક્ષેત્રમાં આવીને ખૂબ સરસ ક્રિયાઓ કરો, તપ કરો, આરાધના કરો, ખૂબ ભણો, શાસ્ત્રોને પી જાઓ, આ બધું જ કરવા છતાં પણ જો અધ્યાત્મમાં પ્રવેશ નથી કર્યો તો મન છેલ્લે ઔદૈક ભાવમાં જ રહી જાય છે. શેમાં રહી જાય છે? ઔદૈક ભાવ. ઔદૈક ભાવ એટલે કર્મના ઉદયથી જે ભાવો પ્રાપ્ત થયા છે તે ઔદૈક ભાવ. આપણે એમાં જ અટવાઈ જઈએ છીએ. આપણે એમાં જ અટવાઈ જઈએ છીએ. આપણે ગમે એટલી સારી ક્રિયા કરીએ પણ બહાર ગયા પછી, અહીંથી ઘરે ગયા પછી, અહીંથી તમે બજારમાં ગયા પછી એ ક્રિયાની ગંધ પણ રહે ખરી? એ ક્રિયા યાદ આવે ખરી? અહીંયા બજાર યાદ આવે છે, બજારમાં ઉપાશ્રયની કોઈ વાત યાદ આવે કે અરે સામાયિક બહુ સરસ થયું, મજા આવી ગઈ, એવું થાય? એવું નથી થતું. અહીંયા બેઠા બેઠા કદાચ બજારની
વેપારની, ઉઘરાણીની લગભગ વાતો યાદ આવતી હોય, પણ ત્યાં બેઠા પછી અહીંની કોઈ વાત યાદ આવતી નથી. એટલે આપણે અધ્યાત્મમાં પ્રવેશ કરી શકતા નથી. ક્રિયા કરવી એ વ્યવહાર છે. ક્રિયા કરવી એ વ્યવહાર છે, અને ક્રિયાની અંદર ઇન્વોલ્વ થવું એ નિશ્ચય છે. વ્યવહાર અને નિશ્ચય જ્યારે ભેગા થાય ત્યારે અધ્યાત્મથી રંગાયેલી ક્રિયા થાય. શું થાય? જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ છે. આ એક વાત થઈ. ઉપાધ્યાયજી મારે તેનાથી આગળ વાત કરે છે કે ચારિત્રમ વિરતિ પૂર્ણા જ્ઞાનસ્યોત્કર્ષ એવહિ. ચારિત્ર અને વિરતિ એમાં જો આગળ વધવું હોય તો જ્ઞાનનો ઉત્કર્ષ આવે. તો જ્ઞાનનો ઉત્કર્ષ એટલે શું? એની અંદર ઇન્વોલ્વ થવું. આપણે ક્રિયા કરીએ પણ એની અંદર ઇન્વોલ્વ નથી થતા તો જ્ઞાન અને ક્રિયા ભેગા નથી થતા. જ્ઞાન અને ક્રિયા જ્યારે ભેગા નથી થતા તો આપણી ક્રિયા એ ફક્ત ક્રિયા રહી જાય છે, એ અધ્યાત્મ નથી બનતું. અધ્યાત્મ, આનંદગંજી મહારાજે અધ્યાત્મની બહુ જ સરસ વ્યાખ્યા કરી. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ કહીએ રે. જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ લહીએ રે. શ્રી શ્રેયાંસ જીન અંતર જામી આત્મ રામી નામી રે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ કહી. જે ક્રિયા કરતા કરતા આપણે આપણી જાત સુધી પહોંચી શકીએ એ અધ્યાત્મ. આપણે શરીર સુધી જ પહોંચી શકીએ છીએ, શરીરથી અંદર ઉતરતા નથી. આપણે ઊભા ક્રિયા કરી, પ્રત્યેક ખમાસમણું બરાબર 17 પ્રમાર્જના કરીને દીધું. આપણે ઊભા કૌસ્તગ કર્યો, પણ કયા સ્તર સુધી? શરીરના સ્તર સુધી. મનના સ્તર સુધી નથી પહોંચતા તો આત્માના સ્તર સુધી ક્યાંથી પહોંચશું? પોતાના અસ્તિત્વ ભણી જે ક્રિયા લઈ જાય એનું નામ છે અધ્યાત્મ. પોતાના ક્રિયા તો એની એ જ છે, ક્રિયા એની એ જ છે, ફક્ત આપણે આપણામાં બદલાવ લાવવાનો છે. હું તમને એક બહુ જ સરસ દાખલો આપું. એક ગુરુ પાસે એક જિજ્ઞાસુ આવ્યો. સાધક યુવાન છે, સાધના કરવાની બહુ જ ઈચ્છા છે. ગુરુ પાસે આવીને ગુરુ ભગવાનને વંદન કર્યા, સાહેબ મારે સાધના કરવી છે, મને માર્ગદર્શન આપો. આપની સાધના કઈ રીતે કરો છો? આપની સાધના હું સમજું તો મને ખ્યાલ આવે. ગુરુ ભગવંતે 2 જ વાક્ય કહ્યા કે જ્યારે જમવા બેસું છું, જ્યારે ખાવા બેસું એટલે વાપરવા બેસું છું ત્યારે હું વાપરું છું, જ્યારે સૂઈ જવાનું હોય ત્યારે હું સૂઈ જાઉં છું. આ મારી સાધનાની ક્રિયા છે. શું થાય? પહેલાનું મગજ ચક્રાવે ચડકે, સાહેબ એ તો બધા એવું જ કરે, જ્યારે જમવા બેસે ત્યારે જમે જ છે, જ્યારે સૂઈ જવાનું હોય ત્યારે સૂઈ જાય છે. એમાં આપે નવું શું કર્યું? તો કે મેં કંઈ નવું નથી કર્યું. પણ તમે લોકો જ્યારે જમવાનું હોય ત્યારે જમો છો ખરા? વિચારો. જ્યારે સૂઈ જવાનું હોય ત્યારે સૂઈ જાઓ છો? જ્યારે જે ક્રિયા કરવાની હોય ત્યારે એ જ ક્રિયા કરો છો? જ્યારે જે ક્રિયા કરવાની હોય ત્યારે એ જ ક્રિયા કરીએ એનું નામ અધ્યાત્મ. તમે ખાઓ છો, ખાતા ખાતા કોળિયા ઉપર કેટલું ધ્યાન ગયું, ચાવવા ઉપર કેટલું ધ્યાન ગયું? એના સ્વાદ ઉપર ધ્યાન જાય, પણ કોળિયા ઉપર, એના ચાવવા ઉપર, એ મોઢામાં હાથમાં લીધો, મોઢામાં મૂક્યો, એની પર કોઈ ધ્યાન ખરું? એક બાજુ મોબાઈલ ચાલતો હોય, એક બાજુ ટીવી ચાલતું, એક બાજુ વાતો ચાલતી હોય, અને મીઠું વધારે લાગ્યું તો ફરિયાદ કરીએ, મીઠું ઓછું લાગ્યું તો ફરિયાદ કરીએ. પણ એનો સ્વાદ બરાબર હોય તો એનો સ્વાદ માણ્યો ખરો? તમને ખબર છે આ લોકો પોતાના દિવસના 6-8 કલાક રસોઈમાં આપણી પાછળ બગાડે છે, અને આપણે એનો કોઈ સ્વાદ માણીએ છીએ ખરા? જર્મનીમાં એક હોટલ,
અને હોટલમાં ભારતીય લોકો બધા ફરવા નીકળ્યા છે ને, જમવા ગયા. હવે જમવા ગયા, ઓર્ડર આપ્યો, બધાએ અલગ અલગ ઓર્ડર આપ્યા. એમાં એક વ્યક્તિએ કોઈ યુનિક વસ્તુ હતી, નામ વાંચ્યું અને કે આ કંઈક જુદી વસ્તુ છે, એને મંગાવી. તો પેલો વેઇટર આવ્યો, એને કીધું કે આ ઓર્ડર લખી દે. તો કે સાહેબ, એ ઓર્ડર લખવા પહેલાં મારે એક પ્રશ્ન પૂછવો પડશે. એ શું પ્રશ્ન છે? તો કે તમારી પાસે સમય કેટલો છે? તો કે અડધો કલાક. તો કે એ વસ્તુ નહીં મળે તમને. કેમ? તો કે એ વસ્તુને બનાવતા અડધો કલાક થાય, પહેલી વાત. અને બીજું, એને તમે નિરાતે ખાઓ એટલે 1 કલાક એને ટાઈમ આપવો પડે. 1.5 કલાક હોય તો હું તમને આપું. તો એમાં શું વળી, મારે હું પૈસા આપું છું, તમે મને ખાવા આપી દો, એમાં તમારે શું લેવા દેવા? તમારી પાસે તૈયાર હોય તો આપી દો મને. તો કે નહીં સાહેબ, એ અમારી યુનિક વસ્તુ છે અને એને તમે પૂરેપૂરી માણો તો અમે આપીએ. આવું સાંભળ્યું કોઈ હોટલમાં? જર્મનીમાં આવું બને. આપણે આપણી ક્રિયા કઈ રીતે કરીએ છીએ, ખાવાની જ, હું ખાવાની જ વાત કરું. ખાવાની ક્રિયા કરીએ, બીજી કોઈ પણ ક્રિયા કરીએ, કઈ રીતે કરીએ. હવે જ્યારે સંસારની ક્રિયામાં પણ આપણા ઠેકાણા ન હોય તો ધર્મની ક્રિયામાં આપણા ઠેકાણા ક્યાંથી હોય? જ્યારે એ ક્રિયા અને આપણું ઇન્વોલ્વમેન્ટ બે ભેગું થાય છે ત્યારે એ બને છે અધ્યાત્મ. અધ્યાત્મ. આ પહેલી વાત. બીજી વાત કરું, જ્યારે આપણે એક ક્રિયામાં ખોવાઈ જઈએ છીએ, પૂરેપૂરા ઊંડા ઉતરી જઈએ છીએ, ત્યારે એ બને છે અધ્યાત્મ. વાત એની જ છે, થોડી આગળ વધારી. તમને દાખલો આપો, સંસારની નહીં, ધર્મની ક્રિયાની વાત છે. સંસારની ક્રિયાનો દાખલો આપો. તમે બહુ જ સરસ મૂવી જોવા બેઠા છો, અથવા ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ ચાલી રહી છે, બરાબર? તમે જોવા બેઠા છો, બહુ રસ પડી ગયો છે, રસાકસી જામી ગઈ છે. એ વખતે તમને ઘરમાંથી ખાવા માટે નાસ્તાની ડીશ આપે અને આવીને કહે તો તમને ખ્યાલ રહે ખરો? ના રહે. તમે ખાતા હો તો પણ ખ્યાલ ના રહે શું ખાધું. હા, ખવાઈ જાય, ડીશ પૂરી થઈ જાય, મૂકી દો. અને મેચમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હો કે બીજી કોઈ આજુબાજુની વસ્તુની ખબર ના પડે. એવું બનેલું. મારી દીક્ષા પહેલાંની વાત કરું છું કે રામાયણની સિરિયલ ચાલતી હતી અને સવારે રોજ દર રવિવારે 9:30 શરૂ થાય. લોકો બધા જ ગોઠવાઈ ગયા હોય અને એક દિવસ બધા આજુબાજુવાળા, ત્યારે ટીવી પણ બધાના ઘરે નહોતા, તો આજુબાજુવાળા બધા આવીને બેઠા હોય અને એટલા બધા એમાં લીન થઈ ગયા હોય કે ઘરમાંથી ચોરી કરીને જતા રહે તો એ ખબર નહીં. આ જે લીનતા છે ને, એ લીનતા જો અહીંયા આવે ને તો સમજવું કે અધ્યાત્મ. એ આવતી નથી. આપણો રસ અહીંયા હજી જામતો નથી. પરમાત્માની વાત કરું. ભગવાન મહાવીર સ્વામી, આજે ભૂમિકા જ બાંધું છું, ગ્રંથ આપણે આવતીકાલથી શરૂ કરીશું. ભગવાન મહાવીર સ્વામી હજી કેવલ જ્ઞાન નથી થયું, છદ્મસ્થ અવસ્થામાં છે અને વિચરી રહ્યા છે, એ વિહાર કરી રહ્યા છે. ભગવાન કઈ રીતે ચાલતા હશે કોઈ દિવસ કલ્પના કરી છે? કલ્પના કરી છે? ભગવાનનું વર્ણન આવે છે, ભગવાન કેવા દેખાતા હતા, ભગવાન ચાલતા હતા ત્યારે કેવું દેખાતું. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન આવે છે, એ જ રીતે ભગવાન બુદ્ધનું પણ વર્ણન આવે છે. એ ચાલે ત્યારે કેવું લાગતું. ભગવાન ચાલે ત્યારે એમના અંગે અંગમાંથી શાંતિ નીતરતી હોય એવું લાગતું. ફક્ત એમની ચાલ જોઈને કેટલાય લોકો પ્રતિબોધ પામી જતા હતા. એમની એક એક આંગળી, એમની એક એક પગની એકનું એક એક પગલું, પગનું એક એક પગલું એ જોઈને ઘણા બધા લોકો પ્રતિબોધ પામી જતા હતા કે આ માણસ આવી રીતે ચાલે છે તો એ જીવન કેવી રીતે જીવતો હશે. અને પરમાત્મા આ રીતે પોતાની મસ્તીમાં અંદર ઉતરીને ઇરિયા સમિતિનું પાલન કરતા કરતા. ઇરિયા સમિતિ એટલે શું? ફરી વચ્ચે એક પ્રશ્ન પૂછી લો. હા, આપણી સમજ મુજબ 3.5 હાથ સુધી આપણી દ્રષ્ટિ પડે ત્યાં સુધી જોતા જોતા ચાલવાનું છે કે એક પણ જીવ જંતુની હિંસા ન થાય. આ ઇરિયા સમિતિની ખૂબ પ્રાથમિક કક્ષા છે. ઇરિયા સમિતિનું
પરાકાષ્ઠા એને એ ઉત્કૃષ્ટ રીતે એરિયા સમિતિ કઈ? તો ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે તમ મુક્તિ તપ પુરસ્કારે, જ્યારે સાધુ એરિયા સમિતિ પાળતો જતો હોય ત્યારે એ ગતિરૂપ થઈ જાય. દ્રષ્ટિ તો નીચે હોય, જૈણા તો પડાતી જ હોય, પણ એને પછી એની ગતિ, એનું ચાલવું એ પણ ધ્યાન બની જાય. એનું ચાલવું એ પણ ધ્યાન બની જાય ત્યારે એરિયા સમિતિ થાય. તમે નક્કી ન કરી શકો કે આ ગતિ આ સાધુ ચાલે છે કે આ ગતિ જ ફક્ત થઈ રહી છે, બીજું કાંઈ જ ન હોય. તો પરમાત્મા એ રીતે સાક્ષાત એરિયા સમિતિ રૂપે જ્યારે ચાલી રહ્યા છે અને જઈ રહ્યા છે પોતાના રસ્તે, બરાબર ભગવાને જે રસ્તે જવાનું છે એની આગળ જ એક ઇન્દ્રજાલિક જાદુગર, આપણી ભાષામાં કહીએ, એણે ઇન્દ્રજાળ ઊભી કરી છે. ઇન્દ્રજાળ એટલે પોતાની શક્તિ એવી કે માયા નગરી આખી ઊભી કરી દીધી. એ માયા નગરીની અંદર અનેક રંગ રાગના સાધનો છે, નાટકો ચાલે છે, ગીત ચાલે છે, સંગીત ચાલે છે, નૃત્ય ચાલે છે, ખાવા પીવાની બધી વસ્તુઓ છે, અને અવાજ એનો ચારેકોર ફેલાય છે. લોકો બધા દોડતા દોડતા હોય છે, આ શું વળી, આ નવું કંઈક આવ્યું, નવું કંઈક આવ્યું. લોકોને શું હોય? કુતૂહલ. અહીંયા હમણાં બહાર સરસ બેન્ડ વાગાડીને કોઈ આવે તો શું થાય? બધાનું ધ્યાન, કદાચ શરમે ધર્મે ઊભા ના થઈ શકાય તો એ ધ્યાન તો ધ્યાન છે. લોકો દોડે છે બધા, અને ઇન્દ્રજાલિક પેલો જાદુગર એ રસ્તામાં ઊભો છે, બધાને આમંત્રણ આપે છે, ચાલો આવો આવો જુઓ બધા. એને તો મારું જેટલા વધારે જુએ એટલો મને ફાયદો. એ બહાર ઊભો છે, બધાને લઈ જાય છે અંદર, અને પરમાત્મા જઈ રહ્યા છે. પરમાત્મા તો પોતાની મસ્તીમાં મસ્ત છે, પોતાની ગતિમાં મસ્ત છે. એમને કાંઈ ખ્યાલ નથી આજુબાજુ શું બની રહ્યું છે, કાંઈ જ ખબર નથી. ચાલતા જાય છે, અને પેલાની માયા નગરી આવી, પરમાત્મા તો ચાલ્યા જ કરે છે. આગળ નીકળ્યા, પેલો જોયા કરે આ માણસ છે કોણ, આ કઈ માટીનો ઘડાયેલો છે, એને ખબર નથી. એ અંદર આવતો નથી, જોતોય નથી એ તરફ, એનું ધ્યાન પણ નથી, આ કોણ છે. દોડ્યો દોડ્યો, મહાત્મન, આ કોઈક મહાત્મા છે, મહાત્મન અહીંયા સરસ આ નગરી મેં ઊભી કરી છે, આપ જોવા તો પધારો. તો કઈ નગરી? ભગવાન પૂછે છે કઈ નગરી? તો કે આ સામે દેખાય છે. અચ્છા, એમાં શું છે? તો કે એમાં ગીત છે, સંગીત છે, નર્તન છે, નાટક છે, અનેક સાધનો છે જે આનંદ આપે, આનંદ આપે. પરમાત્મા કહે છે ભાઈ તારી વાત સાચી છે, આનંદ આપે એવા સાધનો તારી પાસે છે, પણ મારી પાસે આનંદ એના કરતાં અનંત ગણો આનંદ આપે એવું એક સાધન છે, અને એની અંદર ચાલી રહેલું ગીત સંગીત અને નર્તન, હું એ જોવામાં એટલો બધો મસ્ત છું કે આ જોવાનો મારી પાસે કોઈ સમય નથી. ક્યાં? મારી અંદર, મારા આત્મ પ્રદેશોની અંદર એક નર્તન ચાલે છે, જ્ઞાનના પર્યાયોનું, દર્શનના પર્યાયોનું, ચારિત્રના પર્યાયોનું. એને હું જોવામાં મશગુલ થઈ ગયો છું. એમાં આ ક્યાં જોવું હું? આ છે પરમાત્માની અધ્યાત્મ યાત્રા. બસ આપણું ધ્યેય આ હોવું જોઈએ. અધ્યાત્મ એ કોઈ વિષય નથી. ઘણા લોકો એમ કહે કે ભાઈ અધ્યાત્મ મારો વિષય નથી, મને એમાં કંઈ રસ નથી. સારું, તને એમાં રસ ના હોય અને છતાંય તું એમ કે હું ધર્મી છું, તો તું તારી જાતને છેતરે છે. અધ્યાત્મ એ કોઈ દંભ નથી, એ કોઈ દંભ નથી, એ જાતને છેતરવાનો ધંધો નથી. અધ્યાત્મ એ ઊંડા ઉતરવાનો ધંધો છે. અને એની વાત એક એક અષ્ટકની અંદર જ્ઞાન સારમાં ઉપાધ્યાયજી ભગવંત ફરમાવે છે. સૌથી પહેલું જ એમણે પૂર્ણાષ્ટક મૂક્યું છે. પૂર્ણ, આપણે પૂર્ણ આપણી જાતને આપણી પૂર્ણતાની કલ્પના કરી લેવાની છે, અથવા પૂર્ણતા એ આપણું ધ્યેય હોવું જોઈએ. એટલા માટે એમણે સૌથી પહેલું અષ્ટક મૂક્યું છે, પૂર્ણતા અષ્ટક. અને એ પૂર્ણતા અષ્ટક અને એ જ્ઞાનસારની વાતો ઉપાધ્યાયજી મહારાજ કઈ રીતે આપણને અંદર ઊંડા ઉતારે છે એ આપણે વિચારવું છે. તેનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર વર્તમાન.